24 કલાકથી વરસાદી સિસ્ટમ થશે સક્રિય, અંબાલાલ પટેલની તોફાની આગાહી. આગામી 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય થશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સિસ્ટમ 13મી જૂનથી શરૂ થશે અને દક્ષિણ છેડે આ ચોમાસું આવ્યા પછી લગભગ ધીરે ધીરે ગુજરાતના ભાગમાં ચોમાસું આગળ વધશે. 12મી જૂને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં ચોમાસાની ગતિવિધિ વધશે. પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 14-15માં ત્યાં ઘણો વરસાદ થશે, પરંતુ ત્યારબાદ લગભગ 16 તારીખની બાદ અને 18થી 24માં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અલબત્ત કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં રાજ્યના પૂર્વીય ભાગોમાં, પંચમહાલના ભાગો અને કેટલાક ઉત્તર ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નવસારી, સુરત અને તાપી, ભરૂચના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે જેની રાહ જોવા રહ્યા છે એ ચોમાસું આગામી 24 કલાકમાં સક્રિય થાય છે. જી.